અમદાવાદમાં વિદેશથી આવતો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે, જેમાં શાહીબાગની ફોરેન પાસપોર્ટ ઓફિસમાંથી ગાંજો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના શાહીબાગમાં આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો છે. વિદેશી પાર્સલની આડમાં હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી ઝડપાઈ છે. તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ગાંજાના પાર્સલની ઉપર સુરતનું એડ્રેસ લખેલું છે. આ ગાંજો ક્યાં અને કોને મળવાનો હતો તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. એસઓજી ડીસીપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચનાથી એક ઓપરેશન લીડ આઉટ નામની એક ઝુંબેશ હાથ ધરી અને શહેરમાં આવતા ડ્રગ્સ ઉપર વોચ રાખી અને આવા કેસો કરવા માટે સૂચના આપેલ. જે આધારે અમારા એસઓજીના પીઆઈ ઉનડકર અને પીએસઆઈ શ્રી જેવી દેસાઈને એક માહિતી મળેલ કે ફોરેન પોસ્ટ ઓફિસમાં કેટલાક પાર્સલોમાં ડ્રગ્સ આવી રહેલ છે. જે હાઇબ્રિડ ગાંજા નામનો એક જે ગાંજો છે એ આવી રહેલ છે. જે માહિતી આધારે પંચો સાથે ફોરેન પોસ્ટ ઓફિસમાં જઈ કસ્ટમ ઇન્સ્પેક્ટર શ્રી ને મળી અને એક લેખિત રિપોર્ટ આપી આ પાર્સલો ચેક કરવા માગતા કુલ 6 પાર્સલ કે જેમાં બિસ્કિટ પણ હતા અને 6 પાર્સલમાંથી ટોટલ 525 ગ્રામ 0.800 મિલીગ્રામ ગાંજો જેની કિંમત 52,850,000 થાય છે જે કબજે કરવામાં આવેલ. પાર્સલ ઉપર જોતા સેન્ડર તરીકે લંડનથી પ્રકાશ પટેલ નામ છે અને રિસીવર તરીકે સુરતનું એક એડ્રેસ મળેલ છે જેનું નામ હતું રમેશ પટેલ, જે ફરજી નામ છે પણ પાર્સલ ઉપર આ રીતના નામ મળેલા. એસઓજી દ્વારા પંચનામાની વિગતે આ જથ્થો કબજે કરી અને અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે.